એક બાગ જ્યાં લોકો ખુશીથી ભેગા થયા હતા, પણ થોડા જ પળોમાં એ બાગની અંદર હસતા ચહેરા દર્દનાક શીશોમાં બદલાઈ ગયા। આખરે દિવસે શું થયું હતું? વાત છે 13 એપ્રિલ 1919ની। અમૃતસરનો એ શાંત દિવસ। હજારો લોકો એક બેઠક માટે અહીં આવ્યા હતા। બાગમાં એક જ દરવાજો હતો, પણ કોને ખબર હતી કે એ જ દરવાજો લોકોના મોતનું કારણ બનશે। એક હુકમ અને બધું બદલાઈ ગયું। સાંજે એક દળ બાગમાં આવ્યું। આગળ જનરલ ડાયર ચાલતો હતો। તેની આંખોમાં કોઈ દયા નહોતી, માત્ર હુમલો કરવાનો હુકમ। લોકો શાંતિથી બેઠા હતા, બાળકો રમતા હતા। કોઈને ખબર નહોતી કે આ ક્ષણ તેમની જિંદગીની છેલ્લી ક્ષણ બની રહે છે। કોઈ ચેતવણી નહીં, કોઈ સમય નહીં। ડાયરના એક શબ્દે બધું બદલી નાખ્યું। Open fire! દિવાલો ઊંચી, દરવાજો બંધ। લોકો ભાગે તો ક્યાં જાય? ગોળીઓ એટલી હતી કે બચવા માટે ઘણા લોકો ડરીને કૂવામાં પડી ગયા। કૂવો ભરાઈ ગયો શરીરોથી, પણ ગોળીઓ તો ચાલતી જ રહી। થોડા જ મિનિટોમાં બાગ ચૂપ થઈ ગઈ, પણ એ ચૂપાઈમાં હજારો શીશો બંધ થઈ ગઈ। આ ઘટના આજે પણ દિલને હચમચાવી દે છે। આઝાદી અમને સહેલાઈથી નહોતી મળી, એ માટે હજારો લોકોએ પોતાનું લોહી જમીન પર ઢોળ્યું, અને કેટલાએ તો ગોળીઓથી બચવા કૂવામાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું।